નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઓફ ઇન્ડિયા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા ચાર દરવાજા બ્રાહ્મણ સંગઠન દ્વારા કલ્યાણ પ્રસાદ હોલ માંડવી ખાતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજના પ્રમુખ શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। શ્રાવણી પૂનમ સાથે જ રક્ષાબંધનનો પર્વ શ્રાવણી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલવામાં આવે છે। ત્યારે વર્ષ 2005થી શહેરના માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ ખાતે બ્રહ્મ અગ્રણી શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહેશે। આ વર્ષે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના અધ્યક્ષ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ તથા ધારાસભ્ય શૈલેષ મહેતાની આગેવાનીમાં શહેરના માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ સભા હોલ ખાતે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞોપવિત બદલવામાં આવી હતી, જેમાં ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 આશ્રય કુમાર મહોદય તથા શરણમ કુમાર મહોદયજીના સાનિધ્યમાં યજ્ઞોપવિત હવન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં બ્રહ્મ અગ્રણી અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ધ્રુમિલભાઈ મહેતા, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન વડોદરા શહેર પ્રમુખ માલવભાઈ, ઉપાધ્યક્ષ મહામંત્રી મુક્તેશ ત્રિવેદી, ચાર દરવાજા બ્રહ્મ સમાજના આગેવાનો નિખિલ પુરોહિત સહિતના અન્ય પદાધિકારીઓ તથા બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા। આજે શ્રાવણની પૂર્ણિમા, શ્રાવણી પર્વ કહેવાય છે। રક્ષાબંધનનો તહેવાર આજના દિવસે ઉજવવામાં આવે છે અને બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલવાનો એટલે પરિવર્તનનો પણ આજનો દિવસ કહેવામાં આવે છે। યજ્ઞોપવિતનું એક આગવું મહત્ત્વ છે। જ્યાં સુધી યજ્ઞોપવિત ધારણ ના કરે ત્યાં સુધી બ્રાહ્મણ કહેવાતું નથી। ત્યારે આજના દિવસે સમગ્ર દેશમાં બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલતા હોય છે। નાનપણમાં જ સમજતા થયા ત્યારથી એમને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે અને યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જ બ્રાહ્મણ વિદ્યા પ્રાપ્ત કરવાને પણ લાયક કહેવામાં આવે। ત્યારે દેશમાં સમગ્ર ઠેકાણે બ્રાહ્મણો આજના દિવસે શ્રાવણી પર્વ ઉજવે છે, યજ્ઞોપવિત પરિવર્તન કરે છે। અહીંયા પણ વડોદરા સંસ્કારી નગરી છે અને કલ્યાણરાયજી મંદિરમાં વર્ષોની પરંપરા પ્રમાણે આજે અહીંયા બ્રાહ્મણો ચાર દરવાજાના યજ્ઞોપવિત પરિવર્તન માટે એકઠા થયા છે। આજના દિવસે વૈષ્ણવાચાર્યો પણ મૂળ બ્રાહ્મણો છે, ત્યારે વૈષ્ણવાચાર્યની હાજરીમાં દ્વારકેશલાલજી અને એમના સુપુત્રોની હાજરીમાં યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ વર્ષોથી થાય છે। એ જ પ્રમાણે આજે અહીંયા આગળ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। હું આપના મારફત તમામ બ્રાહ્મણોને યજ્ઞોપવિત બદલવાના પરિવર્તનના આજના દિવસે શુભેચ્છા આપું છું। સાથે સાથે તમામ હિન્દુઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવું છું।